તો મિત્રો, નવીન વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. કેમિસ્ટ્રી વિષયના આજે આપણે આ ત્રીજા ઓનલાઈન વિડીયોમાં એન્ટર થયા છીએ. ચેપ્ટર નંબર 3 તમે જાણો છો, વિદ્યુત રસાયણ. એમાં ડેનિયલ કોસ વિશે આપણે બહુ ડિટેલમાં અભ્યાસ કરી ગયા. આજે આપણે જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, અંગ્રેજીમાં જેને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કહેવાય, શોર્ટમાં એને SHE તરીકે ઓળખવામાં આવે છે. એનું કાર્ય, એની રચના, એનો ઉપયોગ, એના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલા તો આપણને એક પ્રશ્ન થાય કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવની જરૂરિયાત શું છે? શા માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ છે એની રચના આપણે કરવી પડે છે? તો મિત્રો, આપણે ભણી ગયા કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષની જ્યારે રચના કરવી હોય ત્યારે એના માટે બે જુદા જુદા અર્ધ કોષો હોવા જરૂરી છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, આ બંને જુદા જુદા અર્ધ કોષોને વિદ્યુતીય રીતે જોડવાનું અને એમના વચ્ચે વિદ્યુતીય સંપર્ક માટે ક્ષાર સેતુ, સોલ્ટ બ્રિજ મૂકવાનો, ત્યાર પછી વિદ્યુત રાસાયણિક કોષની રચના પૂર્ણ થઈ ગણાય. બીજું આપણે જાણીએ છીએ કે કોઈ પણ અર્ધકોષનો વ્યક્તિગત પોટેન્શિયલ છે એ નક્કી કરી શકાતો નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે બે અર્ધકોષોને જોડી વિદ્યુત રાસાયણિક કોષની રચના કરીએ ત્યાર પછી આવા વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ આપણે ગણી શકીએ. એટલે હવે ધારો કે આપણે કોઈ પણ અર્ધકોષ હોય, એ અર્ધકોષનો પોટેન્શિયલ છે ગણવો હોય તો શું કરવું પડે? તો એના માટે કોઈ પણ એક પ્રમાણભૂત અથવા પ્રમાણિત સ્ટાન્ડર્ડ વિદ્યુત ધ્રુવની જરૂર પડે છે. તો અહીંયા આગળ આ જે આપણો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ પણ આ જ પ્રકારનો એક પ્રમાણભૂત વિદ્યુત ધ્રુવ છે, જેને આપણે સાંકેતિક રીતે જો નિરૂપણ કરવું હોય તો આ રીતે નિરૂપણ થઈ શકે. પ્લેટિનમ સોલિડ, પછી હાઇડ્રોજન ગેસ. અહીંયા એક વાતાવરણ દબાણ અથવા એક બાર દર્શાવવું જરૂરી છે. ત્યાર પછી આવી રીતે એડિનિટી અને H+ આયન એક્ટિવ. અહીંયા ધીરે ધીરે હાઇડ્રોજન આયન છે એની સાંદ્રતા 1 મોલર હોવી જરૂરી છે. એટલે આ રીતે આપણે સાંકેતિક રીતે પ્રમાણભૂત હાઇડ્રોજન છે વિદ્યુત ધ્રુવને દર્શાવી શકીએ. હવે આ જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવ પ્રમાણિત છે. એટલા માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કોઈ પણ તાપમાને શૂન્ય લેવામાં આવે છે. અને જો શૂન્ય લેવામાં આવે તો જ એના સંદર્ભમાં અન્ય કોઈ પણ વિદ્યુત અર્ધકોષ છે એનો પોટેન્શિયલ જાણી શકાય. એટલા માટે પ્રમાણભૂત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અર્ધકોષનો પોટેન્શિયલ છે એ શૂન્ય લેવામાં. હવે આપણે આવી જઈએ એની રચનામાં. કેવી રીતે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના કરેલી હોય છે? તો મિત્રો, અહીંયા આકૃતિમાં આપણે દર્શાવેલું જ છે. હવે જરા વધારે સારી રીતે આ સમજીએ ધ્રુવની રચના. તો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની રચનામાં એક ઇંચનો ડાયામીટર ધરાવતી અને લગભગ 4 કે 5 સેન્ટીમીટર લંબાઈ વાળી કોઈ એક નળાકાર ટ્યુબ લેવામાં આવે, પ્લાસ્ટિકની બનેલી હોય. એની અંદર એક પ્લેટિનમ ધાતુની પતરી લેવામાં આવે, એના છેડે એ ગોઠવવામાં આવે.
આ જે પ્લેટિનમ ધાતુની પતરી છે, આ પતરી ઉપર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો. હવે અહીંયા આપણને એક સ્વાભાવિક એક પ્રશ્ન થાય કે ભાઈ પ્લેટિનમની પતરી ઉપર ફરી પાછો પ્લેટિનમ બ્લેકનો ઢોળ શા માટે ચડાવવો પડે છે? તો એનો જવાબ આપું, તમે કદાચ જાણતા હશો કે રાસાયણિક પ્રક્રિયા ઝડપી બનવા માટે પ્રક્રિયકનો જે સંપર્ક સપાટી છે એ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધવું જોઈએ. જેમ ક્ષેત્રફળ વધારે હોય તેમ રાસાયણિક પ્રક્રિયા ઝડપી થાય. અહીંયા પણ આ જે પ્લેટિનમ ધાતુની પતરી છે એનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો. ત્યાર પછી આ જે પ્લેટિનમનો ઢોળ ચડાવેલી પ્લેટિનમ ધાતુની પતરી છે એને વચ્ચે આવી રીતે એક કોપરના તારથી જોડવામાં આવે છે અને એની આજુબાજુ મર્ક્યુરી એટલે કે પારો જોડેલો આવો જે વિદ્યુત ધ્રુવ તૈયાર કર્યો છે. એ વિદ્યુત ધ્રુવને કોઈ પણ એસિડિક દ્રાવણ કે જેની H+ આયનની સાંદ્રતા 1 મોલર હોય એવા દ્રાવણમાં એને ડુબાડેલો રાખવાનો. બીજું અહીંયા એક વ્યવસ્થા એ કરેલી હોય છે કે પ્રમાણભૂત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં એવી રચના કરેલી હોય છે અહીંયા આગળ કે જ્યાંથી હાઇડ્રોજન વાયુ સતત રીતે એક બાર એટલે કે એક વાતાવરણના દબાણે સતત એમાંથી પસાર કરી શકે. આવી એક રચના કરેલી. તો આવી રીતે આપણે પ્રમાણભૂત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તૈયાર થાય છે. હવે કોઈ પણ અન્ય જે અર્ધકોષ છે એનો પોટેન્શિયલ ગણવાનો હોય એની સાથે આવા પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને આ ભાગથી વિદ્યુતીય રીતે જોડવામાં આવે છે અને આવી રીતે આખું જે સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષ તૈયાર થાય એનો વિદ્યુતીય પોટેન્શિયલ EMF નક્કી કરવામાં આવે અને એના પરથી જે તે અર્ધકોષનો પોટેન્શિયલ આપણે જાણી શકીએ છીએ, નક્કી કરી શકીએ છીએ. હવે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ આ પ્રમાણે હશે. અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિડેશન પ્રક્રિયા જ્યારે અનુભવતો હોય વિદ્યુત ધ્રુવ ત્યારે 1H2 ગેસ એક વાતાવરણના દબાણ એમાંથી H+ આયન ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. જો રિડક્શન અનુભવે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જો રિડક્શન અનુભવે તો આ પ્રમાણે પ્રક્રિયા થાય. H+Aqueous 1 મોલર સાંદ્રતા ઇલેક્ટ્રોન મેળવે એમાંથી નિપજ બને 1H2 રિડક્શન પ્રક્રિયા. ત્યાર પછી આનો ઉપયોગ જોઈએ. SHV એટલે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો ઉપયોગ શું છે આપણે જાણીએ છીએ. ઉપયોગ એ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે લઈ અને અન્ય કોઈ પણ અર્ધકોષનો આપણે પોટેન્શિયલ છે નક્કી કરી શકીએ છીએ, જાણી શકીએ છીએ. અહીંયા આપણે જાણીએ છીએ કે 298 કેલ્વિન તાપમાન છે એ મેન્ટેન કરવું જરૂરી છે, જાળવી રાખવું એ જરૂરી છે. એટલે આ રીતે આપણે પ્રમાણભૂત હાઇડ્રોજન ધ્રુવનો ઉપયોગ કરી અને અન્ય કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો આજના હોમવર્કમાં હું તમને આ પ્રમાણેના બે પ્રશ્નો આપું છું. આને રિલેટેડ જ છે, આને સંબંધિત જ છે. મતલબ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની જે ઉપયોગિતા છે, એપ્લિકેશન, એને અનુલક્ષીને પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ છે કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને એનોડ તરીકે લઈ અને અન્ય અર્ધકોષનો પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરી શકાય. બીજો એનો પ્રશ્ન છે કે પ્રમાણિત જો હાઇડ્રોજન ધ્રુવ છે એને કેથોડ તરીકે લેવામાં આવે તો અન્ય કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ કેવી રીતે જાણી શકાય.